હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 13 દૂષિત પાણીની વાર્તા। પાઠ 13ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 13 દૂષિત પાણીની વાર્તા। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો। એ પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયા એ ખાલી જગ્યા દૂર કરવાની પ્રક્રિયા છે, તો પ્રદૂષકો દૂર કરવાની પ્રક્રિયા છે। બી ઘર દ્વારા મુક્ત થતું ગંદુ પાણી એ સીવેજ કહેવાય છે। સી સુકાયેલ કાદવ એ ખાતર તરીકે ઉપયોગી છે। ડી ગટરોની પાઇપલાઇન ખાદ્યતેલ અને ચરબી દ્વારા બંધ થઈ શકે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 સીવેજ શું છે? સારવાર ન પામેલ સીવેજને નદી કે દરિયામાં છોડવી શા માટે હાનિકારક છે? સીવેજ એ ઘરો, ઉદ્યોગો, હોસ્પિટલો, કાર્યાલયો અને બીજી અનેક જગ્યાએથી મુક્ત થતો પ્રવાહી કચરો છે। સારવાર ન પામેલ સીવેજ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। તે જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ કરી શકે છે। તે જમીનની સપાટી પરના જળાશયો અને ભૂગર્ભ જળ બંનેને પ્રદૂષિત કરે છે, તેથી તેને નદી કે દરિયામાં છોડવી હાનિકારક છે। પ્રશ્ન નંબર 3 તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં શા માટે ન છોડવા જોઈએ? સમજાવો। તેલ અને ચરબીયુક્ત પદાર્થોને ગટરમાં નાખવામાં આવે તો ચીકાશવાળા હોવાથી પાઇપમાં જામી જાય છે, વળી તેની સાથે માટી કે કચરો પણ જામી જાય છે। આથી ગટરમાં પાણી વહેવા માટે રૂકાવટ પેદા કરે છે। આને પરિણામે ગટરો બ્લોક થઈ જાય છે, પરિણામે ગટરમાંથી ગંદુ પાણી ઉભરાય છે। આથી તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં છોડવા જોઈએ નહીં। પ્રશ્ન નંબર 4 ગંદા પાણીની સારવાર દરમિયાન શુદ્ધિકરણ માટેના જુદા જુદા તબક્કાઓ સમજાવો। ગંદા પાણીની સારવાર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દરમિયાન શુદ્ધિકરણ માટેના જુદા જુદા તબક્કાઓમાં લખી શકાય। પહેલું, ગટરના ગંદા પાણીને બાર સ્કીન એટલે કે યાંત્રિક ફિલ્ટરમાંથી પસાર કરવામાં આવે છે। આથી મોટી વસ્તુઓ જેવી કે ચીથરા, લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ, હાથ રૂમાલ વગેરેને દૂર કરી શકાય છે। બીજું છે, પછી ગંદા પાણીને અવસાદન ટાંકામાં લઈ જવામાં આવે છે। અહીં પાણીના પ્રવાહની ઝડપ ઓછી કરી દેવામાં આવે છે, ત્યાં રેતી, કાંકરી, પથ્થર વગેરે નીચે અવસાદિત થાય છે। ત્રીજું, ત્યારબાદ પાણીને મોટા ટાંકામાં લાવવામાં આવે છે। ટાંકો મધ્ય ભાગ તરફ ઢળેલો હોય છે, તે ભાગમાં મળ જેવા નકામા ઘન પદાર્થો તળિયે બેસી જાય છે, જેને સ્કેપર દ્વારા વારંવાર દૂર કરવામાં આવે છે, તેને કાદવ કહે છે। પાણી પર તરતા તેલ કે ચરબી જેવા પદાર્થોને સ્કીમર દ્વારા દૂર કરવામાં આવે છે। આ રીતે પ્રક્રિયા પામેલ પાણીને સ્વચ્છ પાણી કહે છે। સ્કેપર દ્વારા દૂર કરેલા કાદવને અલગ ટાંકામાં લઈ જવામાં આવે છે, ત્યાં અજારક બેક્ટેરિયા તેનું વિઘટન કરી બાયોગેસ ઉત્પન્ન કરે છે। શુદ્ધિકરણ પામેલા પાણીમાં એરેટર દ્વારા હવા ઉમેરવામાં આવે છે, તેમાં જારક બેક્ટેરિયા વૃદ્ધિ પામી મળ, ખોરાકનો કચરો, સાબુયુક્ત કચરો અને બીજા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન કરે છે। અમુક કલાકો પછી નિલંબિત બેક્ટેરિયા ટાંકામાં તળિયે એકઠા થાય છે, જેને ક્રિયાશીલ કાદવ કહે છે। ત્યારબાદ પાણીને ઉપરથી દૂર કરવામાં આવે છે। તે ક્રિયાશીલ કાદવમાં 97% પાણી છે। હવે પાણીને રેતી, સૂકવણી પાથરી અથવા મશીન દ્વારા દૂર કરવામાં આવે છે। સુકાયેલ કાદવ ખાતર તરીકે વપરાય છે। પ્રક્રિયા પામેલ પાણીમાં ખૂબ જ ઓછા કાર્બનિક પદાર્થો અને નિલંબિત દ્રવ્યો હોય છે। હવે તેને સમુદ્ર, નદી અથવા તળાવ કે જમીન પર છોડવામાં આવે છે। કુદરત ફરીથી તેને શુદ્ધ કરે છે। કેટલીકવાર પાણીને ક્લોરીન અથવા ઓઝોન જેવા રસાયણો ઉમેરી તેને જંતુમુક્ત કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 5 કાદવ એ શું છે? તેની સારવાર શુદ્ધ કેવી રીતે કરાય છે તે સમજાવો। વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ગટરના ગંદા પાણીની શુદ્ધિકરણ પ્રક્રિયામાં ગંદા પાણીને બાર સ્ક્રીનમાંથી પસાર કરી તેને અવસાદન ટાંકામાં લાવી રેતી અને કાંકરી દૂર કરવામાં આવે છે। ત્યારબાદ પાણીને મોટા ટાંકામાં લાવવામાં આવે છે। ટાંકાનો મધ્ય ભાગ ઢળતો હોવાથી મળ જેવા નકામા ઘન પદાર્થો અહીં એકઠા થાય છે, આને કાદવ કહે છે। તેને સ્કેપર દ્વારા દૂર કરાય છે। કાદવને અલગ ટાંકામાં લઈ જવામાં આવે છે, ત્યાં અજારક બેક્ટેરિયા દ્વારા તેનું વિઘટન કરી તેમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે। બાકી રહેલો ભાગ સૂકવી ખાતર તરીકે વપરાય છે। પ્રશ્ન નંબર 6 સારવાર ન પામેલ માનવ મળ અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, સમજાવો। સારવાર ન પામેલ માનવ મળ જળ પ્રદૂષણ તથા ભૂમિ પ્રદૂષણ કરે છે। તે જમીન પરની સપાટીના જળાશયો અને ભૂગર્ભ જળ બંનેને પ્રદૂષિત કરે છે। આવું પ્રદૂષિત પાણી પીવાથી કોલેરા, ટાઇફોઇડ, કમળો, ઝાડા જેવા પાણીથી ફેલાતા રોગ થાય છે। આમ સારવાર ન પામેલ માનવ મળ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। પ્રશ્ન નંબર 7 પાણીને બિનચેપી બનાવવા માટે વપરાતા 2 રસાયણના નામ।
પાણીને બિનચેપી એટલે કે જંતુરહિત બનાવવા માટે ક્લોરીન વાયુ કે ક્લોરીન ટીકડી અને ઓઝોન વાયુ વપરાય છે. પ્રશ્ન નંબર 8, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વપરાતા બાર સ્ક્રીનના કાર્ય સમજાવો. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગટરના ગંદા પાણીને બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે. તેના ઊભા સળિયા લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ, ચૂથરા, હાથરૂમાલ જેવી વસ્તુઓને પસાર થતી અટકાવે છે. આમ બાર સ્ક્રીન વડે મોટો અને યંત્રોને નુકસાન પહોંચાડે તેવો કચરો દૂર કરી શકાય છે. પ્રશ્ન નંબર 9, સ્વચ્છતા અને રોગો વચ્ચેનો સંબંધ. સારી સ્વચ્છતા જાળવવાથી રોગો ફેલાવાની શક્યતા ઘણી ઓછી રહે છે. ગટરના ગંદા પાણી ગટરમાંથી બહાર આવે તો મચ્છર, માખીઓ અને કીટકોનો ઉપદ્રવ વધે છે અને ગંદકી ફેલાય છે. પાઇપ તૂટવાથી પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી ભેળવાય ત્યારે કોલેરા, ટાઇફોઇડ, કમળો, ઝાડા જેવા પાણીથી ફેલાતા રોગો થાય છે. સ્વચ્છતા ન જળવાય તો રોગો થવાની શક્યતા વધે છે. આમ સ્વચ્છતા અને રોગો વચ્ચે સંબંધ છે. પ્રશ્ન નંબર 10, સ્વચ્છતાના સંદર્ભમાં જાગૃત નાગરિક તરીકે તમારો ફાળો જણાવો. ગટર ઉભરાય તો જાગૃત નાગરિક તરીકે ગ્રામ પંચાયત કે મ્યુનિસિપાલિટીને જાણ કરવી જોઈએ. ગટરોના ઢાંકણા ન હોય કે કોઈના ઘરનું પાણી પાડોશીના ઘર આગળ ગંદકી કરે તો તેને સમજાવી તેમ થતું રોકી શકાય છે. પીવાનું પાણી ડહોળું આવે તો પણ નગરપાલિકાને જણાવી ફરિયાદ કરી શકાય છે. જો કોઈ ગંદકી ફેલાવે તો તેવું કાર્ય કરે તેને સમજાવી રોકી શકાય છે. સારી સ્વચ્છતાસભર પદ્ધતિઓ અપનાવી એ આપણી જીવનશૈલી હોવી જોઈએ. તમારી વ્યક્તિગત પહેલ કે પ્રતિનિધિત્વ એ ખૂબ જ વિશાળ ફેરફાર સર્જી શકે છે. લોકોના સહિયારા પ્રયાસોથી ઘણું બધું થઈ શકે છે. પ્રશ્ન નંબર 11, અહીં ક્રોસવર્ડ પઝલ એટલે કે કોયડો આપેલ છે. આપેલ ચાવીઓના જવાબોના અંગ્રેજી શબ્દોની મદદથી ક્રોસવર્ડ પઝલ પૂર્ણ કરવાની છે. અહીંયા તમે જોઈ શકો છો શબ્દ આપેલા છે, તેના આધારે આપણે ક્રોસવર્ડ પઝલ પૂર્ણ કરીએ. આડી ચાવી અને ઊભી ચાવી આપેલી છે. પ્રવાહી કચરો તો સેવેજ. ચોથું છે સુએજ ટ્રીટમેન્ટ ઘન કચરો. પછી સ્વચ્છતાને લગતો શબ્દ માનવ શરીરમાંથી બહાર ફેંકાતો કચરો, વપરાયેલ પાણી, સુએજ લઈ જતી પાઇપ, સૂક્ષ્મજીવો જે કોલેરા માટે જવાબદાર છે અને પાણીને બિનચેપી બનાવતું રસાયણ. આ રીતે તમે આપેલી પઝલ લખી અને પૂર્ણ કરી શકો છો. ત્યારબાદ સવાલ નંબર 12, ઓઝોન વિશેના નીચેના વિધાનોનો અભ્યાસ કરવાનો છે. એ તે સજીવોના શ્વાસોશ્વાસની ક્રિયા માટે જરૂરી છે. બી તે પાણીને બિનચેપી બનાવવા જરૂરી છે. સી તે પારજાંબલી કિરણોનું શોષણ કરે છે અને ડી તેનું હવામાં પ્રમાણ 3% જેટલું છે. હવે તેના માટે 4 ઓપ્શન છે, ABC, BC, AD અને આપેલ તમામ. તો સાચો જવાબ થશે બી અને સી. અહીં આપણા પાઠ 13ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7 વિજ્ઞાન સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.